મારું દીકરું મારું આને ક્યાંથી શરબત પીવરાઈ દીધું. મારું દીકરું મને થોડી ખબર હતી કે શરબતમાં ઓલાય દારૂ ફેરવેલો હોય છે. હવે 50,000 માગે અને વાતે ને વાતે મારે ન દો એટલે મારી પાસે ક્યાંથી 50,000 રૂપિયા હોય. 200 રૂપિયામાં એ કામે રહું છું. મારે કેદી પૈસા વરસે? જ્યાં લગી પૈસા નહીં વરે ને ત્યાં લગી મારે જ નકરો મારે જ ખાવાનો. શું કરવું? કા દાદા મારો છો? 50,000 રૂપિયા લાયો મારા? ના અતે જ્યાં લગન 50,000 નહીં લાય ને ત્યાં લગન તારે મારા જ ખાવાનો રહેશે. એ દાદા મને થોડી ખબર હતી કે એમાં ઓલાય દારૂ ફેરવેલો હોય છે. તમારા બે ભાઈની માથા કૂટમાં તમે મને નકરા માર માર કરો છો. મારે તારું કાઈ નથી સાંભળવું. મને ગમે એમ કરી અને 50,000 રૂપિયા જોઈ. 50,000 હું ક્યાંથી લાવું? એ તો પેલા વિચારાય. એ આમ તો પાણીમાં દારૂ ફેરવીને ન પાઈ દેવાય. એ પાણીમાં દારૂ ફેરવીને પાયો ને આ ગામમાં તારા બાપ જા કેવી વાતો કરે છે કે ભૂરો ડોહો દારૂડિયો થઈ ગયો દારૂડિયો. એ તારા લીધેથી એક જ તો મારે ઈ મેણા ટોણા સાંભળવા. અરે પૈસા તો કર્યા પણ મારી આબરૂ શું રહી આબરૂ ગામમાં. તું છે ને મારી નજરેથી દૂર થઈ જા. સા બને જા. મારે 50,000 ક્યાંથી લાવવા? જ્યાં લગી 50,000 નહીં દઉં ને ત્યાં લગી આ મને માર માર જ કરશે. જો બસ ને હું બારો ગયો તો તરત ફોન ચાલુ કરી દીધો ને. તને શરમ છે કે નહીં? પણ બાપા બધું કામ કરી નાખ્યું પછી ઘડીમાં રમવું મારે. એ રંબાનો દીકરો થામા રંબાનો ગામ આખા વાતું કરે છે. ભોપલાનો છોકરો કે નકરો મોબાઈલ જુએ છે પછી કોઈ કિનાય નહીં દે. બાપા આમ તો તમે મોટી કરતા હોય છો. ગામમાં મારી આબરૂ હારી છે ઓળખાણ જાજી છે મારે તો મારો મોડી કોઈ નહીં થાય. એ મારી આબરૂ છે. મારો મોવડી ન કરવાનો તારો મોવડી કરવાનો છે. આમ ઊભી નો થા. એ હવે આમ હામું જોઈને શું ઊભો હો? તું વાડીએ જા બરદને પાય લીજી અને હું જઉં ઓલા મુચ્છી પાયા આમાં કાગરિયામાં સહયું કરાવવા. દાદા આલ્યો. કા દાદા મારો? આટલી બધી વાર લાગ્યા? ક્યાં વાર લાગી? હજી 2 મિનિટ જ નથી થઈ. મૂંગો બેન આમું લબ કરે મન ભર્યું બરવાડ. મને બધી ખબર છે આ બધું હું હાટું થાય. ઓલા સાહેબ 50,000 લઈ ગયા છે ને એને હાચું નથી થતું. નકર હું આખો દી હૂતો હોય ને તો મને ઉઠાડે નહીં અને અત્યારે તો વાતે ને વાતે મારવા મળે. એ બબડવું નથી તેની મેની નો બોરવા માંડ. હમણાં જો અહીંયા આવ્યો ને તો ધડું ઈ નાખી. મારો બેટો હું વહી ગયો ને આ રૂડિયો જ મારા ઘરે આવેલો છે. આ રૂડિયાનું એક મકાન થઈ જાય ને તો સારું. નકર આ મને મૂકી માટીને રાજીનામું દેવરાવશે. ગામમાં આવા દારૂડિયા 2-3 છે ને આ ગામનું નાક કપાવશે નાક. આ ક્યારેક અધિકારીઓ આવ્યા ને જો મેં વાત મૂકી ને તો મૂકી કહીશ તમારા ગામમાં આવું જ બધું હાલે છે. આવો મુખી બબલો હો. એ કાંઈ નહીં આ ઓલું રૂડિયાનું એક છે ને આ જ્યારે આવે ત્યારે કોથરી પી નાખીને વિયો જાય છે. એટલે મુખી તમને ફટકી ગયો શું? રૂડિયાનું ચા એક છે રૂડિયાનું એક છે એમ કરો હો. એ ફટકી નથી ગયું. આ તો લો રૂડિયો આવે છે મારા ઘરે અને કોથરી પી નાખી દે છે. હમણાં જો બીજો હોત ને તો તેનો વારો ચડાઈ દે. એ મુખી એ રૂડિયાને તો હે ને ચારેક તમારે ધોલ થાપલી કરવી પડશે તો એ સુધરશે નકર એ તમારો પીસો નહીં મૂકી. અરે બોપા કાકા એ માથી મોટા છે ને એટલે આ બધું સહન કરું છું અને ચૂંટણી હોય ને એટલે ક્યારેક કામમાં આવે છે એટલે હું કાંઈ બોલતો નથી. નકર બીજો કોઈક હોત ને તો તેને હું જેલ ભેગો જ કરી દે. એ ભરો શરમ બીજું શું હોય? તમે મોટા માણસ શરમ ભરો તો અમે નાના માણસને ભરવી જ પડે ને.
આમ કરતા કરતા ગામમાં દારૂડિયા વધતા જાય. એ બધું જવા દ્યો અને આ શું કાગળિયા લઈને આવ્યા છો એ કયો મને. એ તમે નતા કહેતા કે વાડીએ કેટલ સેટ બનાવી દેવાનો છે એટલે આ મંત્રી પાસેથી કાગળિયા લેતો આવ્યો હું. અને આ તમે હે ને વાંકાનેર જતા હોય ને તો લેતા જવા. હા તે સારું કાંઈ વાંધો નહીં, હું તાલુકામાં જઈશ ને એટલે લેતો જઈશ. અચ્છા સારું, એમાં સાહેબ કરાવતા આવજો. એ બોપા કાકા આ નકરી કોરે કોરે સહી નહીં કરે, કાંઈક એને સા પાણીના દેવા પડશે. કેટલા દેવાના? 500 દ્યો ને. હાલ્યો વધે એ પાછા દીજો. હવે આમાં કાંઈ ન વધે, આમાં હું થોડો ઘણો નાસ્તો કરીને આવીશ. સારું હાલો. હા તે વાંધો નહીં. જો આવા ભોપલા રોકા બધા ગામના નાગરિક હોય ને તો આપણને 25 વર્ષ મુખીમાં રહેવું એમ થાય, પણ ઓલા રૂડિયા જેવા જો ગામના નાગરિક હોય ને તો એમ થાય કે 1 મહિનો મુખીમાં નથી રહેવું. મારો બેટો તંબુરો મેરે નથી થતો, બોલો કેવડું ટેન્શન આવી ગયું, કેવડું. ઉભો રહે તો. દાદા હું કામ તમે માર કરો મને? જ્યાં લગન મારા 50,000 નહીં આવે ને ત્યાં લગન તારી આ જ દિશારી છે. એ દાદા હવે તો તમે એમ કામ કરો, મને મારી નાખો. એ દાદા મારે આ 50,000 હાટું શું કરવું? તમે કયો ને એ કરવા તૈયાર હો. તું ગમે એ કર, મને ઓલો પોલીસ વાળો 50,000 રૂપિયા લઈ ગયો ને એ કાં લઈ આવી દે, નક માર ખાઈ જાય. દાદા આપણા ગામમાં ક્યાં પોલીસ વાળા છે તો મારે તમારા પૈસા પોલીસ વાળા પાસેથી લેવા જવા? દીકરા રે તો મારું બેટું, આ હું તો દારૂ પી ગયો તો તાત્કાલિક પોલીસ આવી ક્યાંથી? એ આપણને ન ખબર પડી અને ગામમાં કોઈને ખબર નથી કે તમે દારૂ પી જાય. હા તમારે ને તમારા ભાઈને કઈ માથાકૂટ થઈ હતી? દીકરા માથાકૂટમાં તો કાંઈ નતું થઈ, પણ હવારમાં ગુડાણો તો કે 10,000 દે પહેલા, તે મેં નો દીધા, તતડાવીને કાઢી મૂક્યો તો. હા તમે તતડાવીને કાઢ્યો ને એટલે રસ્તામાં મને ભેગો થયો અને મને કીધું ઈ કે તને હે ને તાર દાદા કીધું કરે જ નહીં. મેં તો શરત મારી દીધી 500 ની. મેં કીધું હું કહું ને એમ જ મારા દાદા કરે. પછી ઈ મને ઘરે લઈ ગયો, એને શરબત બનાવ્યું અને ઈ ઘરમાં ગયો, મને કે સીસા ભરી દઉં. હા તેરની જ ગડબડ થઈ છે આ. તો રહ્યું ને આ મારા ભાઈએ જ કર્યું હોય બધું. મારો બેટો તને 500 રૂપિયા હાટું મારા 50,000 રૂપિયા લઈ ગયો. એ હવે દીકરા ઈ 50,000 પાછા કેમ લેવા ને ઈ તું વિચાર. તું ગમે એ કરી, મારે નથી જોવાનું. દાદા ઈના 500 હાટું મેં કેટલો માર ખાધો છે, એનું તો હું ગમી કરીને આને 50,000 પાછા લઈ જ લઉં. મારા દીકરાએ માર ખવરે લાવ સોર કરી લે છો હે. હા દાદા સાંભળો. હા વાહ દીકરા વાહ, આ તો લિયાય કાયો કા જો. દીકરા મારા, તું મને અને હરિરામને છેતરીને પૈસા લઈ ગયો છો ને, હવે તું જો તારા શું હાલ થાય છે. લે સવારમાં મુખી તો ભેગા થઈ ગયા તો એને કાગળિયા દઈ દીધા. હવે એ મુખી તો કામ કરતા હશે, પણ આ પોપટીઓ વાડીએ ગયો હે ને એ મારો બેટો કાંઈ કામ નહીં કરે, નકરો ફોનમાં જ રીશે. લાય હે ને હું હાલ્યો જાઉં, નકર એ પાણીએ નહીં વારે. ક્યારે ગુડા છે? દાદા લઈને ગયો. રિયા હા હા લે 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 લે. દાદા પાછી એવી આવે તો તમે સીધી કેમ પી જાય છો? શરબતમાં ભેરવેલો હતો લડધા, આને નાખ દો. એને બહાર નાખ. હાલ દીકરા રેડી રેડી ભાઈ.
મારો બેટો ઓલો ભોપલો જ કાગળિયા દઈ ગયો, પણ ગામમાંથી 10 કેટલ શેક મળી જાય ને તો મારા તાલુકામાં ટીડીઓ સાહેબને કેવા થાય કે હે ને કાંઈક મોટું કામ દ્યો. લાય ઓલા સુકાના ઘર બાજુ હવે આયલો જાવ. મારો બેટો ઓલો હરિરામ મોર અને દાદા વાહે અને પાછું તો હાથમાં શરીર. લાય તો પૂછવા દે તો શું છે. હરિરામ શું છે? એ દાદા દારૂ પી ગયા સાવજો. હે? દારૂ પી ગયા? મારું બેટો આ દાદાને દારૂ ક્યાંથી ચડી ગયો? હું તો ઘરે ગયો ને તો શરીર લઈને બેઠો હતા. મેં કીધું દાદા હું થયું બાપો શરીર લઈને વાય છે. હવે માંડવીને બીની ઉપાધિ નહીં. મંત્રી પાસે લખાઈ નાખ્યું કે આપણે 10 મણ બી જોઈએ. એટલે હવે જો ને સબસિડીમાં આપણે 10 મણ બી આવી જાય ને એટલે આપણે આખા પડામાં વાવેતર થઈ જાય. એ પછી લીલા લેર છે. મારા ભાઈ પાસે ખાલી 10,000 માગવા ગયો તો 10,000 નો દીધા. અને ઓલે હરિરામ આવી ગયો ને તે કામ થઈ ગયું. હવે જો ને પછી એવું લાગશે ને એને ખબર પડે છે ને તો પૈસા પાછા દઈ દે. પણ હવે સીઝન લઈ દાદા આ મૂકીને હું થયું તું એ આપણા હારે ભાગવા મીણ્યા. એ દીકરા ભાગવા જ મંડે એ ઈને હે ને મેં બીક બેહારેલી છે. હારી પેટનો ધબધબાયો તો કાંઈ વાંધો નહીં આપણે દેખાડા ખરોમાં હવે ઘર ટુકડું છે ખબર પડી જશે ને તો બેનો પોપ ઊંધો પડશે. આ એ વાત દીકરા તારી હાશે. ભાગ તું ભાગ. હા માજો તડકો કેવો છે. ડોલી મને બસાય દાદા રહ્યા ને મને શરીર પોરવી દીધી છે. દાદા પણ શું છે ભલા મને આવી રામાયણ કરસ તે. ડોલી હા તારા ઓલે પેલું શરબત લઈ ગયો તો ને હા એ દાદા ને પાયું ને તેના આમ જ કરે છે. અને ઓલા પોલીસ વાળા આયા ખબર છે હા પછી માર્યા મારા દાદા ને અને પછી સમજો ઈ પોલીસ વાળા 50,000 લઈ ગયા ને તે મને શું કે ખબર છે ઈ કે 50,000 તું દે નક્સરી પરવી દે. તો તે મને શરબત પાયું હે. હવે તો આગળ અને મારી પણ કા મારે પણ મેં તો એ બનાવ્યું તું વૈજનું વીડ્યું તું એટલે મારે 50,000 રૂપિયા પાછા. હું દઈ દઉં એ પોલીસ વાળો જ હું હતો. હું જતો પોલીસ વાળો. મને 50,000 નકર મારી નાખો. ભલામણ આવું કરે હમણાં મને મારી નાખ્યો હોત તો 50,000 નો મેર પડી ગયો છે. કાંઈ હવે કરતો નહીં હવે. અલે લાય પૂરા ત્યાં તારા ખીરે લઈ ગયો ને હમણાં છે મેં કાંઈ નથી ઓછા ખીર્યા. એમ જો ભાઈ દાદા હવે જ નહીં શરીર પોરવો ને કીધું રે ને એક વાર હા એટલે સારું કર્યું એને હાથ ચાલી લીધા. નગર મજો હોય સરી કાઢી મેં કાઢ. હવે બોલો મંત્રી પાસે મેં બી લખાઈ નાખ્યું સબસિડીમાં. અને મંત્રી એમ કહેતો કે કાલે આવી જાય કે પૈસા હતા દીધા પાછા લઈ જાઓ. હવે મારે શું કરવું પાછું પૈસા છે નહીં. દાદા હવે તમારે પૈસા પાછા લેવડો દીધા હવે મારતા ને મને. પૈસા ભલે પાછા લેવડાવી દીધા હોય. હવે છે ને એવું કોઈના ઘરેથી શરબત બરબત એવું કાંઈ લાવતી નો નહીં. મને થોડી ખબર હતી કે એમાં ફેરવી હોય છે નકર હું થોડો તમને પાવ. એ તારો બાપ આ જમાનામાં કોઈનો વિશ્વાસ ન કરાય.
સાચી વાત દાદા, આ જમાનો એવો છે કે વિશ્વાસ કર્યા રોકો જ નથી કોઈનો. હા મહેનતથી 50,000 માંડ પાછા લીધા.